સર્કલ, નરોડા દાસ્તાન સર્કલ, ત્યાંની પરિસ્થિતિ. સર્કલ તૂટ્યા પછી એટલી જોરદાર પરિસ્થિતિ થઈ ગઈ છે ને કે વાહનો 2 ફાટ આવે છે અને 2 ફાટ જાય છે. કોઈ પરિસ્થિતિનું ધ્યાન અહીંયા રખાતું નથી. અને એમાં અત્યારે તો ટ્રાફિક પોલીસ શાંતિથી ક્યાંય દેખાતી જ નથી પેલા. હવે અને વચ્ચે જુઓ તમે જોઈ શકો છો ખાડા ખાબોચિયા કેવા થઈ ગયા છે. આમાં સાધનો કેવી રીતે કંટ્રોલ રહી શકે? તો ગાઈ સિરિયસલી યાર કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અહીંથી સાધનો આવી રહ્યા છે, મોટા મોટા વાહનો, એ બધા સામે બ્રેક લગાવ્યા વગર એમને મોટા મોટા સાધનો, નાના નાના સાધનો સામે. જુઓ સામેની સાઈડ, હવે અહીંથી જુઓ, તમે જોઈ રહ્યા છો. જો આ ગાડી આવી, જો ઊભી રહેશે નહીં, હો બ્રેકે નહીં, ના સ્ટીપ. જો જો આ રીતે જ પછી એક્સિડન્ટો થાય છે. જો ત્યાં સામે જુઓ. જો પેલો મોટો સામે ખટારો વળાંક લીધું. જો હવે અહીંથી સામેથી સાધનો ચાલુ છે અને ત્યાંથી સામેથી સાધનો ચાલુ છે. જુઓ આ જુઓ પરિસ્થિતિ. હવે આટલી સેજ માટે રહી ગયું કે રિક્ષા ટર્ન લેતી હતી અને થાર આવતી હતી સામેથી. જો આ રોંગ સાઈડ, જો આ કેવી રીતે રોંગ સાઈડ, ત્યાંથી જવાનો રસ્તો જ નથી. તો પણ પછી આપણે સરકારનો વાંક કાઢીએ કે આવું થાય ને તેવું થાય. તો શું થાય? આવું જ થાય ને. જો હવે સામેથી ગાડી આવી રહી છે, આ સાઈડ કોઈ છે જ નહીં ટ્રાફિક પોલીસમાં. હવે સામેથી જો એમની ઈચ્છાથી જોઈ લો, બસ સ્લો નહીં કરવાની ગાડી, કોઈ સંજોગે નહીં. જો અહીંથી પણ સ્લો નહીં કરવા. જો તમે હવે સામેની સાઈડમાંથી ટ્રાફિક ખુલ્યું છો, પણ આ સાઈડ કોઈ ઊભું નથી રહ્યું. જુઓ હવે એ શી પરિસ્થિતિ થશે એ તમે જોજો. જો પોતાની ઈચ્છાથી જોઈ લો. આ લોકો વચ્ચોવચ્ચ જુઓ કેવી પરિસ્થિતિ. જો તમે જોઈ શકો છો, કોઈને ઊભું નહીં રહેવું. જો પેલી સાઈડ અધ વચ્ચે આવીને. પ્લીઝ યાર, દાસ્તાન સર્કલ ઉપર ટ્રાફિક પોલીસની જરૂર છે. પ્લીઝ જો આ વચ્ચે ગાડીઓ, આ સામેથી આવતી ગાડીઓ. જુઓ કેવી પરિસ્થિતિ થાય આમાં કે એકબીજાને અથડાયા વગર રહી શકે, એક્સિડન્ટ થયા વગર રહી શકે? ના રહી શકે. અહીંયા જરૂર છે ટ્રાફિક પોલીસની. ટ્રાફિક બૂથ છે ખરી, પણ કોઈ ટ્રાફિક પોલીસ દેખાતા નથી અત્યારે અહીંયા. ટ્રાફિક પોલીસના આવવાનો ટાઈમ કેટલા વાગ્યાનો હોય નો આઈડિયા. પણ પ્લીઝ પોતાની ડ્યુટી ધ્યાન આપો પ્લીઝ. અહીંયા જરૂર છે રિંગ રોડ ઉપર, દાસ્તાન સર્કલ ઉપર. દાસ્તાન સર્કલ તૂટી ગયું છે અત્યારે, નવું કામકાજ ચાલી રહ્યું છે, આપણે જોઈ શકીએ છીએ સામે. જો આ પરિસ્થિતિ જુઓ. હવે અહીંયા જુઓ, આ જુઓ કેટલી પરિસ્થિતિ ખરાબ છે. જુઓ જો તમે જોઈ શકો છો જાતે. સિરિયસલી યાર, કોઈને ઊભું નથી રહેવું. બધાને મોડું થાય છે, બધાને. કોઈની જોડે ટાઈમ નથી કે 5 મિનિટ ઊભા રહીએ. કોઈની જિંદગી અત્યારે કોઈ મહત્વની નથી રહી. એ પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. જુઓ આ જુઓ, અહીં જુઓ. સાધન ધીમું થયું તો ઠીક, નહીં તો પછી અડાડ દો. બીજું તો શું થાય? એ જ થાય ને પરિસ્થિતિ આમાં. અને એમાંય બાળકો ભરેલા વાહને આ રીતે. ભાઈ થોડું તો ધ્યાન આપો. નાના ભૂલકાઓ છે એમાં. આપણા દેશનું ભવિષ્ય છે. જુઓ પ્લીઝ પ્લીઝ પ્લીઝ, અગર અમારો વિડીયો વાયરલ થાય ને તો પ્લીઝ એવા લોકો સુધી પહોંચાડો કે અહીંયા ટ્રાફિક પોલીસને ડ્યુટી ઉપર લાવી શકો. કેમ કે અહીંયા જરૂર છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને.